ચલો આજે આપણે બનાવીશું કસૂરી મેથી ખાલી 3 સ્ટેપમાં. અને આ પ્રમાણે જો તમે બનાવશો તો આમાં ઘણો ટાઈમ તમારો બચી જશે અને એક જ દિવસમાં આખા વર્ષની કસૂરી મેથી બનાવી શકશો, અને એ પણ એકદમ લીલી એટલે ગ્રીન કલરની. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ બનાવીએ. શરૂઆતમાં આપણે સૌપ્રથમ તો આવી ગ્રીન મસ્ત મેથીની ભાજી લાવીશું ફ્રેશ, અને એની જે દાંડી છે થોડીક રવા દઈશું અને બીજી કટ કરીને અને આપણે એને ટૂંપી લઈશું. આમાં થોડીક દાંડી આવી રીતે રવા દેવાની. એનું કારણ છે કે થોડીક કડવાશ આમાં વધારે હોય, અને કસૂરી મેથી જ્યારે તમે નાખો યુઝ કરો તો એની કડવાશનો જે ટેસ્ટ આવે છે એ કંઈક અલગ જ આવે છે. એટલે કસૂરી મેથી બધા પ્રિપેર કરે કે બધી સબ્જીમાં, પંજાબી સબ્જીમાં અને એમાં નાખે છે. તો આપણે અત્યારે બહુ ક્વિકલી કસૂરી મેથી બનાવી દઈશું. આ રીતના ભાજી આપણે ધોઈ નાખી છે અને એને થોડી કોરી કરવા મૂકીશું. ભાજી ખુલ્લા અને વધારે પાણીમાં ધોવાની, જેથી કે ભાજી ઉપર તો રહે અને માટી નીચે રહે. ઘણું બધું પાણી આપણું નીકળી ગયું છે. તો એને એક સાફ કકડામાં આપણે આવી રીતના એને પોરી કરી દઈશું. હવે એની પર કકડું નાખી અને હલકા હલકા હાથે થોડી કોરી કરીશું આપણે, જેથી બીજું એક્સ્ટ્રા પાણી જે ભાજી પર લાગ્યું હોય એ આમાં શોષાઈ જશે. જોઈ શકો છો મસ્ત ભાજી કોરી થઈ ગઈ છે. હવે એને આપણે એક કાચનો બોરોસિલનો બાઉલ છે એ ટ્રેમાં આ રીતના એને પોરી કરીશું આપણે, અને એને માઇક્રોવેવમાં મૂકીશું 3 મિનિટ માટે. હવે કાઢી લઈશું. તમે જોઈ શકો છો કેટલી મસ્ત કસૂરી મેથી આપણી ઇન્સ્ટન્ટ તૈયાર થઈ ગઈ. મારી પાસે ગયા વર્ષની બી કસૂરી મેથી છે, હજી એનો કલર ચેન્જ નથી થયો, એકદમ ગ્રીન જ છે, અને એ પણ કોઈ ચેન્જ નથી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.